જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક લેસનમાં આગળ વધારીએ છીએ, એટલે કે ધોરણ 11 ની અંદર 11 આર્ટ્સ કોમર્સની અંદર સબ્જેક્ટ ની અંદર યુનિટ 1 રીડ ટુ ધ વ્હાઇટ સેવિયર, એટલે વન્ય જીવ વન્ય રક્ષક એક આ યુનિટ છે એ આજે આપણે ચલાવવાનો છે. ગઈ વખતે વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધેલું કે જ્યારે આ લેસન ચલાવતી પહેલાં તમારે ગ્લોસરી તમારી લખી નાખવાની છે અને 3 ટાઈમ્સ હોમવર્ક અને 1 ટાઈમ્સ એટલે કે ઇંગ્લિશની જે આપણી પાકી નોટ છે એની અંદર તમારે એના જે ગ્લોસરી જે છે એ લખવાના છે. જો ગ્લોસરી લખેલું હશે, આમાં શબ્દ ખબર પડશે તો તમને પાઠમાં તરત સમજ પડશે કે સર અહીંયા શું કહેવા માંગે છે. તો અહીંયા આગળ રીડ ટુ યુનિટ 1 રીડ ટુ વન્ય જીવ રક્ષક વાઇલ્ડ સેવિયર, એટલે સેવિયર એટલે બચાવ કરનાર, રક્ષક, બરાબર એમ કહેવાય અહીંયા આગળ. એટલે એક આ સરસ મજાનો પાઠ છે, બરાબર. અને વળી પાછું અહીંયા પણ ભૂતકાળનો ઉપયોગ કરેલો છે, સિમ્પલ પાસ્ટ ટેન્સનો, બરાબર. એટલે તમને ખ્યાલ આવશે અહીંયા આગળ કે ભૂતકાળના વાક્યો કેવી રીતે બને. એટલે આ જે પાઠ પૂરો થાય એટલે આપણે ટેન્સીસ ભણવાના છે. એટલે હજુ એકદમ આપણો નહીં થાય, કારણ કે પાઠ થોડોક લેન્ધી છે, એટલે થોડુંક આમાં વાર લાગશે. એટલે પાઠની હું શરૂઆત કરું છું વિદ્યાર્થી મિત્રો. નીલમ came dashing into the house shouting joyfully. ખુશીથી બૂમો પાડતી નીલમ ઘરમાં દોડતી આવી. ધસી આવી, ડાશિંગ એટલે ધસી આવી, દોડી આવી એમ કે છે. એટલે અલીભાઈ હેઝ કમ. હવે જો અહીંયા આગળ એક જે કહેવાય કે હેઝ વત્તા વર્બ 3 નો ઉપયોગ કર્યો છે, બરાબર. આની જે લેસન જે ચાલુ છે એની અંદર આવતું વ્યાકરણ છે, હું તમને કહેતો જઈશ એટલે તમને ખ્યાલ આવે. હેઝ વત્તા વર્બ 3 નો ઉપયોગ કર્યો છે એટલે કમ કર્યું છે, એટલે કમ, કેમ, કમ, એટલે વર્બ 1, વર્બ 2, વર્બ 3. તો આવી રીતના જે છે હેઝ વત્તા વર્બ 3 કમ કર્યું છે એટલે અહીંયા તો પૂર્ણ વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ બને છે, બરાબર. આ બહુ ધ્યાન રાખજો, કારણ કે આ ટોપિક હવે આપણે શરૂ થશે, આ યુનિટ પૂરો થાય પછી આપણે આ ભણવાનું છે. તો અલીભાઈ એટલે અહીંયા અલીભાઈ જે છે એ જે પાત્ર જેની અંદર મૂક્યું છે એ અલીભાઈ જે છે ત્રીજો પુરુષ એકવચન છે, એટલે અહીંયા હેઝ મૂક્યું છે. હી છે અલીભાઈ, હી છે એટલે અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે. All the members of the Ramsingh's family went running out to see. એટલે કુટુંબના બધા જ રામસિંહના કુટુંબના બધા જ સભ્યો, મેમ્બર્સ એટલે સભ્યો, બધા જ સભ્યો તેને જોવા માટે બહાર આવ્યા, ત્યાં તો ગયા. એન્ડ there he was, અને તે હતા. A tall man with the broad shoulder, એટલે કહેવાય ને ખંભો, એમને પહોળો ખંભો, રેડ ચીક્સ એન્ડ નોઝ, રતુમડા કલરના ગાલ અને નાક, એન્ડ વિટિશ કોમ્પ્લેશન્સ એટલે ગૌવર્ણ દેખાવ. He was dressed in warm, thick long woolen coat, tight trouser, big leather boots and a brown fur cap. એટલે એમને અહીં લાંબો ઊનનો કોટ,
ટ્રાઉઝર એટલે પાયજામો, મોટા ચામડાના બૂટ અને રૂંવાટીવાળી ટોપી પહેરી હતી. આ એમનું પહેલાં દેખાવ વર્ણન, અલીભાઈનું વર્ણન કર્યું, એમને શું પહેર્યું હતું એનું પણ એમાં વર્ણન કર્યું. બરાબર. હવે અહીંયા આગળ સેકન્ડ પેરેગ્રાફ ચાલુ થાય છે. એક પેરેગ્રાફ પૂરો થયો. એક જે કહેવાય ને કે અંગ્રેજી વિષયની અંદર અંગ્રેજી ગુજરાતી કરવાનું, ટ્રાન્સલેશન કરવાનું ના હોય, પણ આપણે વિદ્યાર્થીના કક્ષાને ધ્યાનમાં લઈને આપણે ભણાવીએ છીએ. હવે સેકન્ડ પેરેગ્રાફ અહીં આગળ ચાલુ થાય છે. વિથ અ broad smile full of warmth, Ramsingh angered him and said, એટલે ઉષ્મા વિશાળ હૃદય અહીંયા સ્મિત સાથે એ તેઓને ભેટે છે અને કહ્યું, કમિંગ યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. એટલે હું સ્વાગત કરે છે, આવી જાઓ એમ કહે છે, તમારું હું સ્વાગત કરું છું મારા મિત્ર એમ. માય ફ્રેન્ડ શબ્દ વાપરે છે અહીં આગળ, વેલકમ માય ફ્રેન્ડ એમ. અલીભાઈ પેટેડ એવરીવન એન્ડ સ્પોક લવિંગલી ટુ each member of the family is strict, strong voice and made himself comfortable on the couch. એટલે સોફો, ગાદીવાળો પલંગ કાં તો સોફો એમ કહેવાય. અલીભાઈ દરેક જણને થાબડે છે અને ઘેરા અવાજથી તેમના કુટુંબોને સંબોધે છે અને એ આરામથી સોફા પર બેસે છે. મધર પ્રિપેર્ડ some tea while Ramsingh talked to અલીભાઈ. એટલે મધર જ્યારે એટલે while આવ્યું આગળ, while શબ્દનો અર્થ થાય આગળ જ્યારે અને ત્યારે. એ ભૂતકાળ અને ચાલુ ભૂતકાળમાં વેન અને whileનો ઉપયોગ થાય છે. એટલે while રામસિંહ, જ્યારે રામસિંહ અલીભાઈ સાથે વાતો કરતા હતા ત્યારે માતાએ થોડીક ચા બનાવી. સમ એટલે થોડીક એમ, એટલે થોડીક ચા બનાવી. હવે થર્ડ પેરેગ્રાફ, અલીભાઈ વોઝ એ ટ્રાવેલર. એક યાત્રિક છે. ટ્રાવેલર એટલે યાત્રા કરનાર. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર એટલે અલીભાઈ એક યાત્રિક હતા. હું કે જે અહીંયા આગળ કોઈ વ્યક્તિનો પરિચય આપવો હોય ને ત્યારે હું મૂકવો પડે. સર્વિંગ પર્સન એને જ્યારે અંગ્રેજીમાં કહેવાય. એટલે હું અને તરત જ એના પછી તરત જ ક્રિયાપદ આવે. તો હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ ઇન હિમાલય માઉન્ટેન. એટલે કે જે લાંબા અંતરથી હિમાલયની પર્વતોમાંથી લાંબા અંતરથી આવેલા છે. માઉન્ટેન. હી લવ્ડ ટુ ઓબ્ઝર્વ નેચર. તે કુદરતને નિહાળવું. એટલે કે અહીંયા આગળ હી લવ્ડ ટુ ઓબ્ઝર્વ નેચર. કુદરતને નિહાળવું એને ગમે છે, એના ચાહક છે. કુદરતી સૌંદર્ય હોય તો કોઈ પણ વ્યક્તિ, નાનું મોટું બાળક કોઈ પણ હોય, એને બહુ જ ગમે. એટલે કુદરતી નિહાળવાનું એને ગમતું એમ કે છે. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ. ટાઉન ટુ ટાઉન. એટલે વિલેજ ટુ વિલેજ એટલે ગામે ગામ, ટાઉન ટુ ટાઉન એટલે નગરથી નગર એમ કહેવાય. He went from village to village, town to town in the mountain. પર્વતીય વિસ્તારની અંદર ગામડાઓમાં અને નગરની અંદર તે જતા. વેન્ટ કીધું. Selling dried apricots, herbs and medicine and the precious stones he had collected during his traveling. એટલે during એટલે દરમિયાન. અહીંયા આગળ પ્રેપોઝિશન આવ્યું during એટલે દરમિયાન. એટલે યાત્રી દરમિયાન જે એમને કલેક્ટ એટલે એકઠા કરેલા પથ્થરો, સ્ટોન એટલે પથ્થર. એટલે એમ કહે છે કે
મુસાફરી દરમિયાન યાત્રા દરમિયાન એમને જે કિંમતી પથ્થરો જે ભેગા કર્યા હતા એ અને જે કહેવાય કે ડ્રાય એપ્રિકોટ્સ એટલે જરદાલુ ઔષધોનું એ વેચાણ કરતા. નગરે નગર ગામે ગામ જઈને એનું વેચાણ શેર એટલે વેચવું સેલિંગ વેચાણ કરતા હતા. કારણ કે અહીંયા આગળ ભૂતકાળ વાપર્યો છે. હવે એ 1 2 3 પેરેગ્રાફ્સ અહીંયા આગળ આપણે પૂરો કર્યો. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આ સમયે તમે ક્યાં છો? હેવ યુ બીન, બરાબર. તો અહીંયા આગળ એમ કે છે વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્ક્ડ રામસિંહ. રામસિંગે પૂછ્યું કે અત્યારે તમે ક્યાં છો? આઈ વેન્ટ અપ અ હાઈ માઉન્ટેન અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ધ ઇન્ડિયા એન્ડ તિબેટ. બહુ સરસ મજાનો પાઠ છે. કારણ કે સ્ટોરી મેં તમને નથી કીધી, ઓલા અરણ્યમાંની સ્ટોરી કીધી હતી, પણ આ પાઠની અંદર પણ મજા આવેલું છે. બરાબર. વન જીવ્ય રક્ષક છે એટલે કહેવાય ને કે આની અંદર મજા આવશે. છેલ્લા જે પાઠ જે છે એની અંદર જે વનની અંદર બરાબર એ જે પ્રાણી વચ્ચે લડાઈ થાય છે એ વાત આવશે, પણ હજુ આગળ આપણે આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર ઓફ ધ ઇન્ડિયા એન્ડ તિબેટ. એટલે હું કે છે ઇન્ડિયા અને તિબેટની બોર્ડરના પર્વત ઉપર હું ગયો હતો. હવે જે મૂળ પાઠ છે એની સ્ટોરી અહીંયા આગળ શરૂ થશે. તો એલોન આસ્ક નીલમ, એકલા નીલમે પૂછ્યું. ઓફકોર્સ, અલબત્ત. આઈ એમ યુઝડ ટુ, હું આનાથી ટેવાયેલો છું. હવે અહીંયા આગળ યુઝડ ટુ આ બીજો એક પાછો ગ્રામરનો ટોપિક આવે છે. અહીંયા યુઝડ ટુ એટલે કોઈ ભૂતકાળની ક્રિયા જે છે એનાથી કોઈ વસ્તુથી ટેવાયેલા હોય એના માટે યુઝડ ટુ મુકાય. હવે એની જોડે આઈ એમ છે એટલે હું એનાથી ટેવાયેલો છું. અહીંયા વોઝ યુઝડ ટુ કીધું હોત તો એ ટેવાયેલો હતો, હતા, વેર. એટલે અહીંયા આગળ આને કહેવાય હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન. બરાબર. તો અહીંયા આગળ જે કહેવાય કે યુઝડ ટુ એમ એટલે આ આઈ એમ યુઝડ ટુ ઇટ, હું તેનાથી ટેવાયેલો છું. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર એ નાઇટ, ઓલ નાઇટ. એટલે આ રાત્રિએ જ હું રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, આવતી સવારે હું અહીંથી જતો રહીશ, કે હું અહીં આ છોડી દઈશ. હી સેડ, તેણે કહ્યું. નો અલીભાઈ, નો. નો અલીભાઈ, નો, ના અલીભાઈ. વી વોન્ટ લેટ યુ ગો, અમે તમને જવા દેવાના નથી, જવા દેવા ઈચ્છતા નથી. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, તમારે અહીંયા આગળ ટેકરીની વાર્તા, ટેકરી જે છે માઉન્ટેન, હિમાલયની માઉન્ટેનની ટેકરીઓ જે છે એની વાતો અમને કહેવી પડશે. સેડ નીલમે કહ્યું. આફ્ટર લોટ ઓફ એસિસ્ટન્સ એટલે પુષ્કળ આગ્રહથી હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days, એટલે 2 દિવસ માટે અહીંયા આગળ બધા ઘરના કુટુંબના બધા સભ્ય અલીભાઈને અહીંયા આગળ કે તમારે રોકાઈ જવાનું છે. રામસિંહ ભાઈ એટલે રામસિંહ જે છે એ રામસિંહના કુટુંબના બધા સભ્યોએ ખૂબ જ આગ્રહ કર્યો કે તમારે રોકાઈ જવાનું છે, એટલે સંમત થયા. એગ્રીડ એટલે હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days, 2 દિવસ રોકાવા માટે એ સંમત થયા. જો એગ્રીડ એટલે સંમત, ટુ એગ્રીડ, એગ્રીડ એટલે આઈ મીન સંમત થવું, થયા એમ. That night they all kept awake till late. મોડી રાત સુધી sitting on his bed, પથારી પાસે બેસીને listening to his interesting travel experience. એટલે અહીંયા આગળ એમને શું કીધું કે પથારી પાસે બેસીને તેઓએ અહીંયા આગળ વાર્તા સાંભળે છે અને યાત્રાના અનુભવની રસપ્રદ વાર્તા
એ બધા અહીં સાંભળે છે. અલીભાઈ become telling his story. અલીભાઈ અહીંયા અલીભાઈ began telling his story. અલીભાઈએ વાર્તાની શરૂઆત કરી. began. He was almost a couple of hours to nearest village. એ 2 દિવસની વાર્તા છે અને એ નજીકના ગામની છે. I was only a few miles away from the border of the India and Tibet. એટલે અહીંયા આગળ એમ કહે છે કે હું થોડાક માઇલ અંતરે તિબેટ અને બોર્ડરે હું હતો. I was hungry and sat down to enjoy my lunch. એટલે હું ખૂબ જ ભૂખ્યો થયો હતો અને હું મારો લંચ લઈ રહ્યો હતો, એટલે બપોરનું ભોજન. It was totally quiet everywhere except some birds creeping sometimes. એટલે અહીંયા આગળ એમ કહે છે કે તદ્દન બધું શાંત હતું, પક્ષીઓ માત્ર થોડીક ક્ષણે કેટલાક ક્ષણે પક્ષીઓનો કલરવ સંભળાતો. I had hardly had a few morals when I heard soft feeble growls. એટલે અહીંયા આગળ એમ કહે છે કે ભાગ્ય જ મેં અહીંયા આગળ થોડા કોળિયા લીધા તો કે તરત જ મેં એક અહીંયા આગળ નબળી ગર્જના મેં સાંભળી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આ જે પાઠ છે એની અંદર આપણે અહીં અટકીએ છીએ. તમારે ગ્લોસરી લખી નાખવાની છે. એક્સરસાઇઝ આ પાઠ પૂરો થાય એટલે હું એક્સરસાઇઝ તમને આપીશ. એ એક્સરસાઇઝ નોટબુકમાં આપણે ઉતારવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે આજે આપણે અહીંથી અટકીએ છીએ. કાલે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે લેક્ચર આવે ત્યારે આ પાઠ જે કહેવાય એ આપણે અધૂરો પૂર્ણ કરશું. જય સ્વામિનારાયણ.